અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં આ બેઠક મળી હતી। હીરા સોલંકીના પુત્ર ભાવેશ સોલંકીની સંગઠનમાં સ્થાન મળ્યું છે, ત્યારે બેઠકમાં રાજકીય અને સામાજિક મુદ્દા પર ચર્ચા થઈ। સમાજ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે તે મુદ્દે ચર્ચા, અંધશ્રદ્ધા નાબૂદ કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા। બેઠકને લઈને હીરાભાઈ સોલંકીનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે આ બેઠક 3 મહિને યોજાઈ છે, ગાંધીનગર સ્થળ નક્કી કર્યું છે, જિલ્લામાં જઈને યુવાનોને જોડવાના છીએ, ત્યારે માત્ર સમાજ માટે બેઠક છે। ત્યારે મહામંત્રી બળદેવજીભાઈ સોલંકીનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે સરકારી ભરતીમાં અન્યાય થાય છે, ભરતી ટકાવારીના રેશિયોમાં વિસંગતતા જોવા મળે છે। અન્ય રાજ્યમાં મૌખિક પરીક્ષામાં 10% ભારણ છે, ત્યારે લેખિત પરીક્ષામાં ભારણ એ 90% છે, તેવું પણ અહીંયા બળદેવભાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। બળદેવભાઈ સોલંકી દ્વારા નિવેદન આવ્યું। તેમણે કહ્યું કે કોળી સમાજ માટે બિઝનેસ સમિટ પણ યોજાશે। દરેક લોકો જુદી જુદી એંગલે જોતા હોય છે। અમને અમારા સમાજને અમારી પ્રગતિ એના ધ્યાન ઉપર રાખીને જે તે સમય અંતરે પાર્ટી મહત્વ આપતા જ હોય છે। આજે પણ આપણે આમ જોઈ શકીએ છીએ કે અમારા નીમુબેન છે એ કેન્દ્રમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જે જો કે પ્રથમવાર જીતા છે, છતાંય પણ આજની આ કારોબારી માત્ર ને માત્ર સમાજ માટે। અને હું તો આટલું અવશ્ય કહીશ કે આજનો યુવાન અમારે હવે જાગૃત છે, અને જ્યારે જ્યારે સમાજ પર અન્યાય કોઈ પણ ઠેકાણે થતો હોય તો દરેક ઠેકાણે અમારો સમાજ એકત્રિત થાય અને એ સમાજને ન્યાય આપવા માટેનું કામ અમારો યુવાન કરતો હોય છે। અને અમારું રાજકારણ જે છે એ સમાજ અમારે સારી રીતે જાણે છે। અમે સમાજ હર હંમેશ માટે અમારા સાથે ઊભો રહ્યો છે। સરકારશ્રીઓની જે વિવિધ ભરતીઓ થાય છે, એમાં જીપીએસસી હોય, હમણાં શિક્ષકની ભરતીઓ થઈ, આ તમામ બાબતોની અંદર ઓબીસી સમાજમાં સૌથી વધારે મોટો સમાજ અમારો કોળી ઠાકોર સમાજ છે, એમાં જે અન્યાયો થઈ રહ્યા છે એના વિશેના ઠરાવો મંજૂર કરવાના છે। સરકારી ભરતીઓની અંદર જે રીતે તકલીફ થાય છે, અન્યાય થાય છે, એના બાબતોમાં આવનારા દિવસોની અંદર તમામ તાલુકાઓમાં, જિલ્લાઓની અંદર યુવાનોને જાગૃત કરી અને જાગૃતતા લાવી અને જે કાંઈ પણ સમાજને અન્યાય થાય છે એના વિશે વાત કરી અને એના વિશે બોલવા માટેની આજની અમારી આ કારોબારી છે। મુદ્દાઓમાં તો ભાઈ એવી કંઈ ચર્ચા નથી થાય, પણ યુવાનોની ટીમ થોડી સક્રિય થાય અને સંગઠન સમાજનું કેમ મજબૂત થાય એ ચર્ચા થઈ છે। બાકી તો આપણે એક સ્ટેટ યુવા પ્રેસિડેન્ટમાં આપણે જોડાયા છે। એવી સમાજને લાગતા વળગતા કાંઈ પણ એવો કંઈ પ્રશ્ન હોય તો એમાં તો સરકારમાં તો મારા બાપુજીને તો છે જ, અને બીજું તો કાંઈ નહીં, બસ કે સમાજ અમારો થોડો શૈક્ષણિક રીતે કે શારીરિક રીતે આગળ વધે।